એક મહિના પહેલા થયેલા અકસ્માતમાં માતા પિતાનું મૃત્યુ થતા પરિવારના ન્યાય માટે હવાતિયા. પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના નીમે વરોડના દંપતી રમશુભાઈ કામોળ અને તેમના પત્ની ગતરોજ તારીખ 9/2/2025ના રોજ ધારાડુંગર ગામે મરણ પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે મીરાખેડી 3 રસ્તા પર લીંબડી તરફ પૂર ઝડપે આવતા ટ્રકની ટક્કરે અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઈજાઓ થતા દંપતીઓને સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન દંપતીનું મૃત્યુ થયું હતું. મૃત્યુ થયા પરિવાર માટે આફ ફાટી પડ્યું હતું. ત્યારબાદ પરિવારના ન્યાય માટે વલખા મારી રહ્યું છે. પરિવારની માંગ છે કે તેમને ન્યાય મળે. હા, અમે અમારા કાકા અને કાકી નામે રમશુભાઈ અને રતુડીબેન એમને સસરે ગામે ધરાડુંગર મયતમાં ગયેલા હતા. એમની સાસરીમાં મરણ થયેલું હતું. તો તે જગ્યાએ ધરાડુંગર ગામે ગયા હતા અને અગ્નિ સંસ્કાર કરીને જે તે વિધિ પતાવીને સાંજે લગભગ 6-6:30ના સમયગાળા દરમિયાન ધરાડુંગરથી ગામ તરફ આવતા વચ્ચે મીરાખેડી ચોકડી પર એક ટ્રક સાથે એક્સિડન્ટ થયું હતું. એમને શરીર અને અમુક ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી અને ત્યાંથી આ લોકોને 108 દ્વારા દાહોદ ઝાયડસ ખાતે ખસેડવામાં આવ્યા. એ પછી અમને ફોનથી મેસેજ મળ્યા ઘરે, એટલે અમે પછી ત્યાં ઝાયડસ પર અમે આવ્યા. પછી આગળ શું થયું? હા, એના અમે ત્યાં ઝાયડસમાં ગયા. પછી અમારા રમશુ કાકાને ગંભીર ઈજા થઈ હોવાથી અંદાજે કલાક પછી એટલે 8-8:30 વાગ્યાની સમયમાં એમનું ડોક્ટરશ્રીએ મૃત જાહેર એમને કહ્યું. તમે આની રજૂઆત પોલીસ સ્ટેશનમાં કરી હતી? હા, પોલીસ સ્ટેશને કરી હતી ને રજૂઆત. કયા પોલીસ સ્ટેશનમાં? મીરાખેડી આઉટ પોસ્ટ. ત્યાંથી તમારે શું જવાબ આપ્યો? ત્યાંથી અમે ગયા હતા પણ પોલીસવાળા હરખા અમને જવાબ આપતા નથી અને અમે ફોન દ્વારા અમે જે પંચકેસ કરવાના બાકી હતું, એક પંચકેસ રમશુ કાકાનો થયેલો હતો અને અમારી કાકી રતુડીબેનનો પંચકેસ બાકી હતો. તો પોલીસ દ્વારા અમે ગયા તો પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે અમે અમારી રીતે અમે ફોનથી પાર્ટીને બોલાવી લઈશું અને ફોનથી અમે પૂછી અને અમે પંચકેસ અથવા કોઈ બી જવાબ લેવાના થશે તો અમે ફોનથી અમે જવાબ લઈ લઈશું. અને તમારે પોલીસ તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારા થાય ત્યાં તમે કરી લો. જે કઈ જગ્યાએ જવું, જે કોઈ ઓફિસે જવાનું હતું તમે જે કઈ જગ્યાએ જઈ શકો છો. અમે અમારી રીતે ફોન દ્વારા અમે કરીશું. ના, એફઆઈઆર થઈ પણ એફઆઈઆર અંદર બી સબ અમુક જે તારીખો જે ખોટી લખેલ છે. મારું નામ કલસિંહભાઈ કામોળ, નીમે વરોડ. અમે દાહોદ થી જતા હતા તે દિવસ અમારે પોલીસ સ્ટેશન અમે ગયા હતા. તો ત્યાં ગાડી માલિક ગાડી લેવા આવ્યો હતો. તો મેં પૂછ્યું ભાઈ અમારો કોઈ તંત્ર ન્યાય નથી મળ્યો અમને અને તમે કઈ બાબતથી ગાડી લેવા આવ્યા છે? તો જમાદાર સાહેબ મને એમ કહે કે મારે ગાડી આપી દેવી પડે, તમે કેમ રોકી શકો? મેં કીધું મારા 2 ડેથ થયા છે તો અમને કઈ બી એનો ન્યાય મળવો જોઈએ. તો મને એમ કીધું કે ન્યાય અમારે કોઈ જવાબદારી નથી, અમારે ઉપરથી દબાણ એટલે અમારે ગાડી આપી દેવી પડે. જમાદાર સાહેબ કહે છે મને. અને મને એમ કહે છે કે ગાડી અહીંથી લઈ જાય પછી એ લોકો વીમો કરશે અને પછી તમને ક્લેમ પાકશે. તો મેં કીધું સાહેબ ડેટ થઈ છે અમારી 9 તારીખની, તમે વીમો બતાવો છો મને 11 તારીખનો, તો અમારે કઈ રીતે આ વીમો અમારે ક્લેમ પાકી શકશે? તો જમાદાર સાહેબ એમ કે છે કે એ તો પાછળથી તમને પાકશે વીમો. તો મેં કીધું કે ભાઈ સાહેબ વીમો તો 11 તારીખનો છે, ડેટ અમારી 9 તારીખની છે. તો અમને મને એમ કરે ને બહુ ખસાવવાની કોશિશ કરે તો મારે ગાડી આપી દેવી પડે. તમારે જે કરવું કે હું ભૂપેન્દ્ર ડામોર છું, તમારે જ્યાં આપી ત્યાં આપી દો ફરિયાદ, એવું મને કીધું દીધું. હવે તમે દાહોદમાં તમારી શું માંગણી શું કરવા આવ્યા? અમે અમારા કાકા કાકા ન્યાય મળે અને એસપી અમે જાણ કરીએ. તમે રજૂઆત કરવા? હા, રજૂઆત કરવાના છે.